એક સમાચાર મળી રહ્યા છે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી ભારતે શાનદાર જીત હાંસલ કરી છે ન્યુઝીલેન્ડ સામે। ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે વધુ એક દમદાર જીત છે તે નોંધાવી છે અને ન્યુઝીલેન્ડને 44 રનથી વિજય મેળવ્યો છે ન્યુઝીલેન્ડ સામે। તો જે રીતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો શાનદાર વિજય થયો છે। ભારતે ન્યુઝીલેન્ડને 249 રનનો ટાર્ગેટ આપ્યો હતો। 250ના ટાર્ગેટ સામે કિવીઝ 205 રનમાં જ ઓલ આઉટ થઈ ગયું, જેમાં શ્રેયસ અય્યરે શાનદાર અર્ધશતક ફટકાર્યું હતું તો વરુણ ચક્રવર્તીએ 5 વિકેટ ખેરવી હતી, તો કુલદીપ યાદવે પણ 2 વિકેટ લીધી હતી। શમી હાર્દિક જાડેજાએ 1 વિકેટ લીધી હતી। ન્યુઝીલેન્ડ તરફથી મેટ હેનરીએ 5 વિકેટ લીધી હતી અને કેન વિલિયમ્સને પણ 81 રન ફટકાર્યા હતા। તો વધુ માહિતી માટે આપણી સાથે આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી જોડાઈ ચૂક્યા છે। મુફદ્દલ, ભારતીય ટીમે વધુ એક શાનદાર જીત નોંધાવી છે ચેમ્પિયન્સ ટ્રોફીમાં। બિલકુલ પ્રતિભાલ, આ એક શાનદાર જીત છે અને ઓસ્ટ્રેલિયાને એક મેસેજ છે કે સેમીફાઇનલ મુકાબલો એમના માટે બિલકુલ આસાન નથી રહેવાનો। અને જ્યાં સુધી ભારતનો બોલિંગ લાઇનઅપની વાત કરીએ તો વરુણ ચક્રવર્તી જે મિસ્ટ્રી સ્પિનર છે, ભારતના ક્રિકેટ ઇતિહાસના એક મિસ્ટ્રી સ્પિનર છે અને જ્યાં સુધી એમને રમાડવાની ટેક્ટિક્સ કે સ્ટ્રેટેજીની વાત કરીએ તો ભારત એને હંમેશા કન્ટિન્યુઅસલી નથી રમાડતું, વચ્ચે વચ્ચે ગેપ રાખીને રમાડે છે, જેથી સામેવાળી ટીમ જ્યારે પણ વરુણ ચક્રવર્તી ઉતરે તો એની બોલિંગને રીડ કરવામાં થાપ ખાઈ જાય છે। ન્યુઝીલેન્ડ હંમેશા સ્પિન બોલિંગને બહુ સારી રીતે રમે છે, પણ આજે જ્યારે ભારતે ફાઇનલ 11 જાહેર કરી તો એમાં 4 સ્પિનરને રમાડ્યા હતા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, વરુણ ચક્રવર્તી અને એની સાથે કુલદીપ યાદવ, એટલે 4 સ્પિનર સાથે। અને તમે ફાસ્ટ બોલર જોવા જાવ તો ખાલી એક મોહમ્મદ શમી પણ એની સાથે સપોર્ટ કરવામાં હાર્દિક પંડ્યા હતા કે જે મીડિયમ પેસર છે। તો 4 સ્પિનરની ટેક્ટિક્સ કે સ્ટ્રેટેજી છે એ કામ એટલા માટે લાગી કે ન્યુઝીલેન્ડ વરુણ ચક્રવર્તીને બિલકુલ ન રીડ કરી શક્યું, ભલે એમણે રવિન્દ્ર જાડેજા સામે રમી લીધું, અક્ષર પટેલ સામે રમી લીધું અને 250નો જે ટાર્ગેટ હતો એ અચીવ કરવામાં ક્યાંક ને ક્યાંક સ્પિન એટેક નડી ગયો। પણ જે ટીમ પાસે કેન વિલિયમસન હોય, જે ટીમ પાસે ડેરિલ મિશેલ જેવા બેટ્સમેન હોય, જે ટીમ પાસે રચિન રવિન્દ્ર જેવા બેટ્સમેન હોય, જે ટીમ પાસે ગ્લેન ફિલિપ્સ જેવા બેટ્સમેન હોય, આટલી મજબૂત બેટિંગ લાઇનઅપ એટલે એક સ્ટ્રોંગ મેસેજ છે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતમાં કે બિલકુલ અવિજિત સફર ચાલુ રાખવાની છે। અત્યાર સુધી ભારત એક પણ મુકાબલો હાર્યું નથી ચેમ્પિયન્સ ટ્રોફીમાં અને હવે ઓસ્ટ્રેલિયા સામે જ્યારે ટકરાવવાનું છે તો આ એવી તૈયારી છે કે જ્યાં એ પણ ખબર પડી ગઈ કે જો ટોપ ઓર્ડર ફેલ જાય છે તો મિડલ ઓર્ડરમાં પણ દમ છે, મિડલ ઓર્ડર પણ રમી શકે છે। માત્ર 30 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી, પણ જે સ્ટ્રેટેજી છે કે અક્ષર પટેલને KL રાહુલની ઉપર રમવા મોકલે છે એ સ્ટ્રેટેજી પણ ખૂબ કામ લાગી રહી છે, કેમ કે આજે પણ અક્ષર પટેલે શું કર્યું, એક ધીમી અને મક્કમ રમત રમીને 98 રનની પાર્ટનરશિપ કરી અય્યર સાથે અને ચોથા ક્રમે શ્રેયસ અય્યર પણ જે રીતે બેટિંગ કરી રહ્યા છે એટલે બધી રીતે તૈયાર છે ભારત। ટોસ હારી જાય, સામેવાળી ટીમ એમ કે બેટિંગમાં ઉતરો તો બેટિંગ કરવા માટે પણ તૈયાર છે અને સામેવાળી ટીમ એમ કે અમે પહેલા બેટિંગ દઈશું, તમે રન ચેઝ કરશો તો એના માટે પણ ભારતીય ટીમ તૈયાર છે। પ્રતિભા જી આભાર મુફદ્દલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।